રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે ઓખા હરણની અંદર ભગવાન શિવ અને બાણાસુર અને ભગવાન કૃષ્ણ એના વચ્ચે જે યુદ્ધ હાલે છે એનું વર્ણન ચાલે છે. એ યુદ્ધની અંદર માહેશ્વર જ્વર અને વૈષ્ણવ જ્વર આ બે વચ્ચે યુદ્ધ થાય છે. અને એમાં જે માહેશ્વર જ્વર ભગવાન શ્રી કૃષ્ણની જે સ્તુતિ કરે છે એ સ્તુતિનું આપણે વર્ણન હાલે છે. તો માહેશ્વર જ્વર સ્તુતિ કરે છે કે હે કૃષ્ણ, સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કારણ આપ જ છો. મતલબ આપ જ સંસારની ઉત્પત્તિ કરો છો વિષ્ણુ રૂપે, આપ જ આ સંસારની નહીં બ્રહ્મા રૂપે ઉત્પત્તિ કરો છો, વિષ્ણુ રૂપે એનું પાલન કરીને સ્થિત રાખો છો અને શિવની રૂપે તમે સંહાર કરો છો. તો તમે જ આ બધું કરવા વાળા છો. શ્રુતિઓ દ્વારા આપનું જ વર્ણન થાય છે અને અનુમાન થાય છે. મતલબ શ્રુતિ એમ કે છે ને કે ભગવાનને અમે ઓળખી શકતા નથી, ભગવાન નેતિ નેતિ છે એટલે આ નહીં આ નહીં. તો કે શ્રુતિઓ પણ જેને ભગવાન કહે છે એ ભગવાન હે કૃષ્ણ સાક્ષાત તમે જ છો. તમારા સિવાય બીજા કોઈ ભગવાનને અમે ઓળખતા નથી. અમારા માટે તો સાક્ષાત ભગવાન બ્રહ્મ કયો તો બ્રહ્મ તમે જ છો, તમારા સિવાય કોઈ નથી. અને સમસ્ત વિકારો રહિત જે બ્રહ્મ છે એ બ્રહ્મ પણ તમે જ છો. અમે તમને પ્રણામ કરીએ છીએ. બ્રહ્મને વિકાર રહિત એટલા માટે કીધો કારણ કે બ્રહ્મ નિર્ગુણ નિરાકાર છે, એમાં કોઈ ગુણ જ નથી. ગુણ હોય તો વિકાર આવે ને. બ્રહ્મ નિર્ગુણ નિરાકાર છે. તો કે બ્રહ્મ પણ હે કૃષ્ણ તમે જ છો, તમારા વગર બ્રહ્મની કોઈ સત્તા નથી, એટલે હું તમને પ્રણામ કરું છું. પછી જ્વર શું કહે છે કે કાળ છે, કર્મ છે, જીવ, સ્વભાવ, પંચભૂત, પછી પ્રાણ ને અહંકાર ને ઇન્દ્રિય ને આ બધું ભેગું મળી અને લિંગ શરીર બને. અને લિંગ શરીર શું છે તો કે આગલા જન્મનું બીજ છે. જેમ વૃક્ષની અંદર નાનકડું બીજ હોય, એ બીજને વાવીએ તો બીજમાંથી વૃક્ષ બને. એમ આપણી અંદર જે લિંગ શરીર છે, સૂક્ષ્મ શરીર છે ને એ બી છે. એમાં જેટલા આપણે સંસ્કારો ભરસી, જેટલી વાસનાઓ ભરસી તો પાછો જન્મ મળશે અને આ જન્મ મરણનું ચક્કર હાઈલે નાખશે. એટલે લિંગ શરીર બી છે. ગમે એમ કરીને એ લિંગ શરીરનો નાશ કરવાનો છે. જો લિંગ શરીરનો નાશ નહીં કરીએ તો આ જન્મ મરણની પરંપરા સમાપ્ત થવાની નથી. તો એ લખી છે કે લિંગ શરીરની જે ઉત્પત્તિ છે એ પણ પ્રભુ આપના માયાના કારણે જ થઈ છે. એટલે આપની માયા આપની કૃપાથી જ હટી શકશે. માયાની પરમ અવધિ પણ પ્રભુ તમે જ છો, એટલે અમે તમારી શરણ ગ્રહણ કરીએ છીએ. જેમ વૃક્ષમાંથી બી થાય અને બીમાંથી વૃક્ષ થાય, એટલે વૃક્ષ અને બીની પરંપરા જેમ હાઈલે રાખે છે એમ લિંગ શરીરમાંથી સ્થૂળ શરીર મળશે. સ્થૂળ શરીર પાપ પુણ્ય કરશે તો વળી લિંગ શરીરમાં જમા થશે અને પાછો નવો જન્મ મળશે. આમ આપણી મનુષ્ય જીવનની પરંપરા ખતમ નથી થતી. એ પરંપરાને ખતમ કરવી હોય તો આ લિંગ શરીર, સૂક્ષ્મ શરીર જે માયાનું બનેલું છે એને આપણે ખતમ કરવું પડશે, કારણ કે એ બીજ છે. જો એ બીજને મનુષ્ય સમાપ્ત કરી દેશે તો મુક્ત થઈ જશે. નિશ્ચિત રૂપે એને મોક્ષ મળી જશે. મોક્ષ કયો ભગવાનની સેવા કયો એક જ વાત છે. પછી હું કહે છે કે પ્રભુ તમે તમારી લીલાથી અનેક રૂપોને ધારણ કરો છો. દેવતાય તમે છો, સાધુ પણ તમે જ બનો છો, લોક મર્યાદાઓનું પાલન પોષણ તમે કરો છો. મતલબ આ બધા તમારા જ રૂપ છે. દેવતા બનીને તમે સંસારનું પાલન પોષણ કરો છો, સાધુ બનીને તમે જ આ જગતને જ્ઞાન આપો છો, અને સાધુ બનીને લોક મર્યાદાનું પાલન કરીને તમે જ જગતને દેખાડો છો કે કયા રસ્તા ઉપર હાલવાથી જીવને ભગવાન મળે. સાધુ પાસે એવું જીવન ભગવાન જ તો જીવડાવે છે. એટલે આ બધું કરવા વાળા ભગવાન પોતે જ છે. અને તમે જ પ્રભુ ઉન્માર્ગગામી અસુરોની હિંસા કરો છો.
મતલબ જે અસુર લોકો ઉન્માર્ગગામી થઈ ગયા છે, પાપી થઈ ગયા છે, પાપના માર્ગે હાલે છે, એની ભગવાન સંહાર પણ તમે જ કરો છો. કારણ કે ભગવાન અસુરોનો સંહાર ન કરે તો આ સંસાર હરખી રીતે હાલી શકે નહીં. એ સંહાર કરવો જરૂરી છે. આવી વસ્તુ છે. પ્રભુ આપ જ આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતાર ધારણ કરો છો અને અવતાર લઈને આ પૃથ્વીનો ભાર ઉતારો છો. પછી કહે છે, પ્રભુ હું આપના જ્વરથી અત્યંત પીડિત છું. મતલબ વૈષ્ણવ જ્વર છે, એ વૈષ્ણવ જ્વર સામે હું લડી શકતો નથી. એટલે પ્રભુ હું અતિશય પીડામાં છું. આપ મને આ પીડામાંથી મુક્તિ અપાવો. કારણ કે આપના સિવાય મને આ પીડામાંથી મુક્તિ અપાવે એવો બીજો કોઈ દેખાતો નથી. અને આ બહુ મસ્ત વાત કરે છે કે મનુષ્ય જ્યારે પીડામાં આવી જાય, કે સંકટમાં આવી જાય ને, તો હરિ સ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણમ. ભગવાનની સ્મૃતિ કરવી જોઈએ. ભગવાનની સ્મૃતિ તમામ વિપત્તિઓમાંથી મોક્ષ અપાવે છે. જે લોકો વિપત્તિમાં ભગવાનને યાદ નહીં કરે ને, એની વિપત્તિઓ જવાની નથી. કારણ કે મનુષ્ય કેટલીક વિપત્તિ દૂર કરી શકે, મનુષ્યમાં એટલી ક્ષમતા નથી. એનાથી વધુ ક્ષમતા ભગવાનની અંદર છે. એટલે વિપત્તિ દૂર કરવી હોય તો ભગવાનની શરણમાં જવું પડશે. ભગવાનની શરણમાં ગયા વગર વિપત્તિઓ દૂર થતી નથી. એ નિશ્ચિત છે, એમાં કોઈ શંકા નથી. અને આ જ્વર પણ કહે છે કે ભગવાન દેહધારી જીવોને ત્યાં સુધી જ તાપ સંતાપ રહે છે જ્યાં સુધી એ આશાના ફંદામાં ફસાયેલા તમારા ચરણ કમળની શરણ ગ્રહણ નથી કરતા. મતલબ દેહધારી જીવ છે ને, બધા બિચારા તાપ સંતાપમાં પીડાતા હોય. કોઈને કઈ દુઃખ, કોઈને કઈ દુઃખ. સંસારની અંદર બધા માણસો પાસે જાશો ને તો બધાને કંઈક ને કંઈક દુઃખ છે, કંઈક ને કંઈક પીડા છે. એની કંઈક રામકથા અલગ છે. બધા આપણે કહીએ ને ઘરે ઘરે રામાયણ થાય છે. બધા પાસે પોતાની રામકથા છે. તો કે આ છે શું કામ આ રામકથા? તો કે બે કારણ છે. આશાના ફંદામાં ફસાયેલા રહીએ છે કે મારી આ આશા પૂરી કરી લઉં તો શાંતિ મળે, આ આશા પૂરી કરી લઉં તો શાંતિ મળે. એ આશાના ફંદામાં ફસાયેલા છે અને ભગવાનના ચરણ કમળની શરણ ગ્રહણ નથી કરી. એ ભગવાનના ચરણ કમળની શરણ ગ્રહણ નથી કરી ને, એટલે આ પીડા સંસારી જીવોને દેખાય છે. અને એ દેખાવાની છે, એ જવાની નથી. જીવ જ્યાં સુધી ભગવાનના ચરણની શરણમાં નથી આવતો ત્યાં સુધી નિર્ભયતા મળવી કોઈ કોઈ શક્ય વાત તો નથી, સંભવ નથી. કારણ કે રામાયણમાં એક ચોપાઈ આવે છે, સુનું હરિ ભજન બિનહુ ખગેસા મિટે ન જીવન કેર કલેસા. એમ કે છે કાકભૂષણજી ગરુડજીને કે હરિભજન વગર આ જીવનના દુઃખ કોઈથી મટતા નથી. કાકભૂષણજી એમ કે છે મિટે ન જીવન કેર કલેસા. આ ક્લેશને એ ક્યાંય જવાના જ નથી જ્યાં સુધી પ્રભુનું ભજન નથી થતું. તો માહેશ્વર જ્વરે આ રીતે સ્તુતિ કરી. અને એક વાત યાદ રાખવાની કે જે લોકો ભગવાનની સ્તુતિ કરે છે એ ભગવાનને બહુ ઝડપથી પ્રસન્ન કરી લે છે. નિશ્ચિત રૂપે બહુ ઝડપથી પ્રસન્ન કરે છે. કારણ કે ભગવાનને સ્તુતિ અતિ પ્રિય છે. ભગવાનને નામ, કીર્તન અને પોતાની સ્તુતિ અતિ પ્રિય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ત્રિશિરા એટલે 3 મોઢા વાળા માહેશ્વર જ્વર, હું તારા ઉપર પ્રસન્ન છું. તે મારી સ્તુતિ કરી છે, ભાવપૂર્વક સ્તુતિ કરી છે, એટલે હું તારા ઉપર પ્રસન્ન છું. કે હવે તું મારા જ્વરથી નિર્ભય થઈ જાય છે. હવે મારો જ્વર તને હેરાન કરશે નહીં. આ બધા રહસ્યમય સિદ્ધાંતો છે. ભગવાનના હથિયાર આપણે પીડા આપતા હોય કે ભગવાનની કોઈ વસ્તુ, ભગવાન તો પીડા નથી આપતા પણ આપણા પ્રારબ્ધ આમ તો પીડા આપતા હોય. તો કોઈ પણ એવી પીડા આપતા હોય તો ભગવાનની સ્તુતિ કરવી, ભાગવત અનુસાર ગમે એના અનુસાર તમારા શબ્દોમાં ભગવાનની પ્રશંસા કરવી, સ્તુતિ કરવી, ભગવાનના નામનો જપ કરવો, તો ભગવાન ચોક્કસ તમને એ વસ્તુમાંથી નિર્ભય બનાવી દે. આ માહેશ્વર જ્વરે કેવલ 5-6 શ્લોકમાં સ્તુતિ કરી, ત્યાં જ ભગવાને કહી દીધું કે તું નિર્ભય થઈ જા. હવે તારે કોઈ પણ પ્રકારનો ભય કરવાની જરૂર નથી. આટલા ભગવાન ઉદાર છે. 5-6 શ્લોકમાં સ્તુતિ કરશો ને તમારું કામ બની જશે. ભગવાન ઉદાર છે. જો અહીંયા લખ્યું પણ છે, સંસારમાં જે કોઈ આપણા બેના સંવાદનું સ્મરણ કરશે એને પણ તારાથી કોઈ ભય રહેશે નહીં. મતલબ જે લોકો આ જ્વરની 5-6 શ્લોકની સ્તુતિ વાંચશે
અને કૃષ્ણ હારે આ જ્વરની જે વાતચીત થાય છે એ વાતચીતનું કોઈ સ્મરણ કરશે તો જીવનમાં એને બીમારીથી કોઈ ભય રહેશે નહીં, એને જીવનમાં કોઈ બીમારી આવશે નહીં, બીમારીનો ભય રહેશે નહીં. તો કોઈ એમ કે પણ મહાપુરુષોને બીમારી તો આવતી હોય છે, તો કે બીમારી આવે છે પણ બીમારીનો ભય એને હોતો નથી, કારણ કે એ ભયમાંથી મુક્ત બની ગયા હોય છે, નિર્ભય બની ગયા હોય છે. એટલે બીમારી તો બધાને આવે, વૃદ્ધાવસ્થા સંતોને આવે, બધું આવે, પણ એને સંસારી જેવો ભય ન હોય. સંસારીને ભય હોય, હાય હાય હું ઘરડો થઈ ગયો, હવે તો મરવાના દિવસો આવી ગયા, મરી જઈશ તો શું થશે, એવો સંસારી લોકોને ભય હોય છે. પણ ભક્તો બધા નિર્ભય હોય છે, ભય નથી હોતો. એટલે ભક્તોને સંકટ ને એવું બધું તો આવે છે, નો ડાઉટ આવે છે, પણ એને પછી કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી. આવી વસ્તુ છે એ છે ને ભય મુક્ત હોય છે. એટલે કૃષ્ણ કહે છે કે આપણા બેની કોઈ વાતચીત સાંભળશે, તારી કરેલી સ્તુતિ કોઈ સાંભળશે તો એને પછી બીમારીથી કોઈ પણ પ્રકારનો ભય રહેશે નહીં. આ રીતે ભગવાન કૃષ્ણએ કીધું. એટલે માહેશ્વર જ્વર ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરીને વયો ગયો. જ્યાં શિવજી હતા ત્યાં પાછો પોતે વયો ગયો, કારણ કે માહેશ્વર જ્વર શિવજીનો ગણ હતો. શિવજીનો ગણ છે તો શિવજી પાસે જાય, બીજે ક્યાં જાય. એટલે પછી ભગવાન કૃષ્ણને પ્રણામ કરીને વયો ગયો. ત્યાં સુધીમાં બાણાસુર રથ ઉપર સવાર થઈને પાછો યુદ્ધ માટે આવી ગયો. બાણાસુર ત્યાં સુધીમાં પાછો પોતાના યુદ્ધ મેદાનમાં પ્રવેશ કરી જાય છે. એટલે બાણાસુર યુદ્ધમાં આવ્યો ને તો વળી ઘમાસાણ યુદ્ધ ચાલુ થયું. બાણાસુર પણ હાર માનતો નથી, એની પણ હજી અહંકાર ગયો નથી, કારણ કે 1000 હાથ હજી સલામત છે તો અહંકાર ક્યાંથી જાય. માણસનો અહંકાર ત્યારે જાય કે જ્યારે એને બધી રીતે બળ ભાંગી નાખે ને કોઈ, ત્યારે એનો અહંકાર જાય. જ્યાં સુધી એનામાં થોડુંક પણ બળ હોય છે ત્યાં સુધી એનો અહંકાર જાતો નથી. એટલે એક વાત યાદ રાખવાની, કોઈનો અહંકાર તોડવો હોય ને તેનું બળ ભાંગી નાખો. બળ ભાંગી નાખશો તો અહંકાર તૂટી જશે. અને કૃષ્ણ આ જ કામ કરે. કૃષ્ણ છે ને બધાયના બળ ભાંગી નાખે છે, કારણ કે બળવાનોનું બળ કૃષ્ણ જ છે. કૃષ્ણ બળ ભાંગી નાખે છે એટલે ભલાનો અહંકાર તૂટી જાય છે. એમાં કોઈ પાંડવોના અહંકારને ભગવાને રહેવા નથી દીધો, તો અસુરોનો ક્યાંથી રહેવા દે. અર્જુનને અહંકાર આવ્યો, ભીમને આવ્યો, બધાયને આવ્યા, પણ બધાયના અહંકાર ભગવાને તોડી નાખ્યા. એની કથાઓ મહાભારતની અંદર આવે છે. તો બાણાસુર 1000 હાથેથી પાછો લડવા માટે યુદ્ધ મેદાનમાં આવી ગયો છે. અને બાણાસુરે પોતાના 1000 હાથમાં અલગ અલગ પ્રકારના હથિયાર લઈ લીધા. અમુકમાં બાણ લીધું, અમુકમાં તલવાર લીધી, અમુકમાં ભાલા લીધા, એવા અલગ અલગ હથિયાર બાણાસુરે પોતાના હાથમાં રાખ્યા. અને અત્યંત ક્રોધમાં ભરીને ચક્ર પાણી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર બાણોની વર્ષા કરવા માંડ્યો. બાણાસુર એક પછી એક તીર મારે, બાણોની વર્ષા કરે. બાણોની એવી વર્ષા કરે ને કે વાત ના પૂછો. આવી વસ્તુ છે. તો ચારે તરફથી બાણોની વર્ષા કરવા માંડે છે બાણાસુર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર. અને બન્યું એવું કે ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના હથિયાર દ્વારા બાણાસુરની વર્ષાને રોકી લે છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પણ સતર્ક હતા, એને ખબર જ હતી કે બાણાસુર આ રીતનું નાટક કરવાનો છે. એટલે ભગવાન પણ સતર્ક હતા અને એના બાણથી પોતે બચી જાય છે. ભગવાનને બચતા કેટલી વાર લાગે. ભગવાનનું ખાલી એક સુદર્શન ચક્ર વચ્ચે મૂકી દે ને તો બાણાસુરના બધા બાણને કાપવાની તાકાત રાખે છે. આવી વસ્તુ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે બાણાસુરે બાણોની જડી લગાડી દીધી છે. એટલે ભગવાને પોતાના સુદર્શન ચક્રને યાદ કર્યું અને સુદર્શન ચક્રને બાણાસુર ઉપર છોડી દીધું. મારવા માટે નહીં, કારણ કે ભગવાને વરદાન આપ્યું છે કે પ્રહલાદના વંશમાં કોઈ જન્મશે એને હું મારીશ નહીં. અને બાણાસુર પ્રહલાદના વંશનો હતો. પ્રહલાદના વિરોચન, વિરોચનના પ્રહલાદના વિરોચન, વિરોચનના બલિન, બલિનો બાણાસુર, એવું કંઈક છે. આ મને ભૂલાઈ ગયું છે. તો બાણાસુર પ્રહલાદના વંશના હતા, એટલે એને મરાય તો નહીં. એટલે ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું ને એ બાણાસુરની ભુજાઓ કાપવા માંડ્યું. કારણ કે બાણાસુરને એ ભુજાઓ ઉપર જ અહંકાર હતો કે આ ભુજાઓમાં ખુજલી આવે છે, મારા જેવો લડવૈયો કોઈ મળતો નથી. એટલે એના અભિમાનને તોડવા માટે ભગવાને એની ભુજા કાપવાનું ચાલુ કર્યું. તો ભુજા કાપીને કાલે બાણાસુરનો અહંકાર તૂટશે, એ કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.